નમસ્કાર, ચાલો સીધી જ શરૂઆત કરીએ આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણની. આજે આપણે ભારતની સપ્લાય ચેન અને વેરહાઉસિંગની દુનિયામાં જે એક ખરા અર્થમાં જ જબરદસ્ત ભૌતિક અને ડિજિટલ બદલાવ આવી રહ્યો છે તેના પર નજર કરીશું. મતલબ કે એકદમ જૂની, વિખેરાયેલી ગોદામોની સિસ્ટમમાંથી આપણે સીધા હાઈટેક, સ્માર્ટ નેટવર્ક તરફ કેવી રીતે જઈ રહ્યા છીએ એ સમજવું ખરેખર બહુ જ રસપ્રદ છે. આખા એક્સપ્લેનરને આપણે મુખ્ય 4 ભાગમાં વહેંચીશું. પહેલું, જીએસટી અને મહામારી જેવા ઉત્પ્રેરકો. બીજું, આપણી કૃષિ અને કોલ્ડ ચેન સિસ્ટમની ખામીઓ. ત્રીજું, સપ્લાય ચેનનું નવું ડિજિટલ રૂપ. અને છેલ્લે, ગેમ ચેન્જર એવા મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ. તો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. ઉત્પ્રેરકો એટલે કે એવા પરિબળો જેમણે આખી સિસ્ટમને બદલવા મજબૂર કરી દીધી, ખાસ કરીને જીએસટી અને કોવિડ-19 મહામારીની અસર. જરા વિચારો, 2017 પહેલાં શું સ્થિતિ હતી? દરેક રાજ્યના અલગ અલગ ટેક્સ, બોર્ડર પર ટ્રકોની લાંબી લાઈનો, આ બધું બહુ જ કંટાળાજનક અને સમય બગાડનારું હતું. પણ પોસ્ટ જીએસટી યુગમાં ચિત્ર સાવ બદલાઈ ગયું. એક જ ટેક્સ, કોઈ બોર્ડરની ઝંઝટ નહીં અને ફટાફટ બની જતા ઈ-વે બિલ. હવે કંપનીઓ માત્ર ટેક્સ બચાવવા માટે નહીં, પણ સાચા અર્થમાં જ્યાં લોજિસ્ટિક્સનો ફાયદો હોય ત્યાં જ પોતાના વેરહાઉસ બનાવે છે. આ એક ખરેખર મોટો શિફ્ટ છે. અને જો આંકડાઓની વાત કરીએ ને તો આ બહુ જ ચોંકાવનારું છે. જો 800 કિલોમીટરની એક ટ્રક યાત્રાનો ખર્ચ પ્રી જીએસટી સમયમાં લગભગ 23,880 રૂપિયા હતો. એ જ ખર્ચ પોસ્ટ જીએસટી સમયમાં ઘટીને સીધો 19,200 રૂપિયા થઈ ગયો. એટલે કે સીધો 15.4% ઘટાડો. કોઈપણ ઉદ્યોગ માટે રાતોરાત ખર્ચમાં આટલો મોટો ઘટાડો થવો એ બહુ મોટી વાત કહેવાય. હવે જીએસટીએ તો રસ્તો સાફ કરી દીધો, પણ પછી અચાનક આવી કોવિડ મહામારી. આ સમયગાળાએ આપણી સપ્લાય ચેનનું ખરું ટેસ્ટિંગ કર્યું. ઈ-કોમર્સનો ગ્રાફ તમે જુઓ. 2017માં જે વ્યવહારો 18% હતા તે ઉછળીને સીધા 31% થઈ ગયા. અચાનક જ બધાને બધું ઘરે બેઠા જોઈતું હતું. આનાથી એક મજબૂત હબ એન્ડ સ્પોક મોડલની તાત્કાલિક જરૂર ઊભી થઈ. એટલે કે એક મોટું કેન્દ્રીય ગોદામ અને એની આસપાસ નાની નાની ડિલિવરી શાખાઓ. ખરેખર આ વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ સેક્ટર સૌથી ઝડપથી બાઉન્સ બેક કરનારા ક્ષેત્રોમાંનું એક છે. હવે ભૌતિક માળખાની ખામીઓ પર વાત કરીએ એ પહેલાં એક નાનકડી વિનંતી. જો આ ડીપ ડાઇવ વિશ્લેષણ મજેદાર લાગી રહ્યું હોય તો પ્લીઝ અત્યારે જ આ એક્સપ્લેનરને લાઇક કરો, અન્ય લોકો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. ચાલો હવે આપણા બીજા વિભાગ તરફ જઈએ. કૃષિ અને કોલ્ડ ચેનની અંદર રહેલી ખામીઓ. આપણે ડિજિટલ તો થઈ રહ્યા છે, પણ જમીની હકીકત હજુ કેટલી અલગ છે તે જોઈએ. આ એક એવી વાસ્તવિકતા છે જે જાણીને ખરેખર આશ્ચર્ય થાય છે. આજે પણ ભારતમાં અનેક એવા પરંપરાગત ગોદામો છે જ્યાં આધુનિક ટેકનોલોજીનું નામું નિશાન નથી. પરિણામ, દર વર્ષે અંદાજે 12થી 16 મિલિયન ટન જેટલું અનાજ માત્ર યોગ્ય સ્ટોરેજ ન હોવાને કારણે બગડી જાય છે. જરા વિચારો, આટલું બધું અનાજ. આ બહુ મોટું આર્થિક નુકસાન છે જેને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના રોકી શકાય તેમ નથી. અને આ જ વાત કોલ્ડ ચેનને પણ લાગુ પડે છે. અહીં અછત બહુ મોટી છે. દેશને અત્યારે 35 મિલિયન ટન કોલ્ડ સ્ટોરેજની જરૂર છે અને ઉપલબ્ધ ક્ષમતા માત્ર 32 મિલિયન ટન જ છે. આ 3 મિલિયન ટનની જે મોટી ખાઈ છે ને એ ભરવી અત્યંત જરૂરી છે. જો વધતી જતી રાષ્ટ્રીય જરૂરિયાતોને પહોંચી વળવું હોય તો તાપમાન નિયંત્રિત જગ્યાઓમાં મોટા પાયે રોકાણ કરવું જ પડશે. અરે, અને આ માંગ કંઈ માત્ર ખેતીમાંથી નથી આવતી. ફાર્માસ્યુટિકલ કંપનીઓને દવાઓ અને રસીઓ માટે ડીપ ફ્રીઝર જોઈએ છે. વત્તા આજકાલ જે રીતે સંગઠિત ઓનલાઈન ફૂડ કે ડેરી પ્રોડક્ટ્સનું માર્કેટ વધ્યું છે એ બધું ફ્રેશ રાખવા માટે પણ કોલ્ડ ચેન જોઈએ. આ બધું સુરક્ષિત રાખવા માટે એકદમ અતૂટ તાપમાન નિયંત્રણ અનિવાર્ય છે. ભૌતિક માળખાના આ પડકારો તો આપણે જોયા. હવે ત્રીજા વિભાગ પર આવીએ. સપ્લાય ચેનનું ડિજિટલાઇઝેશન. અહીંથી જ અસલી જાદુ શરૂ થાય છે. આજકાલ બજારનું દબાણ એટલું છે કે બધું જ ફાસ્ટ જોઈએ છે. એટલે પરંપરાગત સેન્ટ્રલાઇઝ્ડ મોડલ, એટલે કે બધો સામાન એક જ મોટા ગોદામમાં રાખવો હવે કામ નથી લાગતો. એટલે કંપનીઓ વિકેન્દ્રિત અભિગમ અપનાવી રહી છે. IoT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો ઉપયોગ કરીને સામાનને સ્થાનિક માંગ મુજબ ગ્રાહકની એકદમ નજીક લાવવામાં આવે છે. આનાથી સમય અને પૈસા બંને બચે છે. અને આમાં ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે એ તો જુઓ. સૌથી પહેલાં IoT સેન્સર્સ રિયલ ટાઈમમાં ચેક કરે છે કે સામાન ક્યાં છે અને તેનું તાપમાન શું છે. પછી આવે છે AI અને બિગ ડેટા.
જે આટલા બધા ડેટાનું એનાલિસિસ કરીને ફટાફટ નિર્ણયો લે છે. અને છેલ્લે બ્લોકચેન, જે ખેતરથી લઈને આપણી થાળી સુધીની આખી સફરનો એક એવો પાક્કો રેકોર્ડ બનાવે છે જેની સાથે કોઈ છેડછાડ નથી કરી શકતું. એકદમ પારદર્શક. હવે આટલા મોટા બદલાવ માત્ર પ્રાઇવેટ કંપનીઓથી તો ન જ આવે, ખરું ને? એટલે જ સરકારની નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી 2022 મેદાનમાં છે. એમનો ટાર્ગેટ બહુ સ્પષ્ટ છે. 2030 સુધીમાં દેશના લોજિસ્ટિક્સ ખર્ચને જીડીપીના 8%થી નીચે લાવવો. આ માટે ULIP જેવી સિસ્ટમ બનાવવામાં આવી છે, જે આખી ઇકોસિસ્ટમને એક જ પ્લેટફોર્મ પર લાવી દે છે અને કાર્ગોનું રિયલ ટાઈમ ટ્રેકિંગ આપે છે. ચાલો હવે આપણા ચોથા અને છેલ્લા વિભાગ પર પહોંચીએ, મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ, ટૂંકમાં કહીએ તો MMLPs. અહીં વિશાળ ભૌતિક માળખું અને સ્માર્ટ ડિજિટલ ટ્રેકિંગ બંને ભેગા થાય છે. ઐતિહાસિક રીતે આપણો મોટો પ્રોબ્લેમ એ હતો કે આપણો 60% જેટલો સામાન માત્ર રોડ રસ્તે જ જતો હતો, અને એમાં પણ જૂની ટ્રકો અને ખરાબ રસ્તાઓને લીધે બહુ જ સમય બગડતો. પણ આ મલ્ટી મોડલ પાર્ક્સ આખી ગેમ બદલી નાખશે. આ એવા વિશાળ પાર્ક્સ છે જ્યાં રેલવે, રસ્તા અને બંદરો એકબીજા સાથે જોડાયેલા હશે, એટલે માલસામાનને કોઈપણ અડચણ વગર અત્યંત સરળતાથી એક માધ્યમથી બીજા માધ્યમમાં ટ્રાન્સફર કરી શકાશે. દેશભરમાં આવા 35 વિશાળ પાર્ક્સ બનાવવાનું પ્લાનિંગ છે, અને દરેક પાર્ક ઓછામાં ઓછો 100 એકરમાં ફેલાયેલો હશે. જરા સ્કેલની કલ્પના કરો. આ પાર્ક્સ વેપાર માટે એક પ્રકારના હાઈટેક પિટ સ્ટોપ્સ જેવું કામ કરશે. માલસામાન ભેગો કરવો, એનું સ્ટોરેજ કરવું, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ અને IT સપોર્ટ, આ બધું જ એક જ જગ્યાએ. આનાથી સપ્લાય ચેનની કાર્યક્ષમતા અનેક ગણી વધી જશે. તો આપણે આખી સફર જોઈ. હવે અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન. જે રીતે આ ટેકનોલોજી અને સ્માર્ટ સપ્લાય ચેનનો વ્યાપ વધી રહ્યો છે, તે જોતાં આગામી દાયકામાં આપણને જરૂરી ખોરાક અને મહત્વની દવાઓ મળવાની ઝડપ અને સુરક્ષા કેટલી હદે બદલાઈ જશે? ચોક્કસપણે આ એક ક્રાંતિ છે. આશા છે કે આ સમજૂતી રસપ્રદ લાગી હશે. જતાં આ એક્સપ્લેનરને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. નવી માહિતી સાથે ફરી મળીશું.